આજ તો તમારા ભાઈ મોંઘા માયલું પાન ખાધું હો ભાઈ. જય દ્વારકાધીશ મિત્રો, ભાઈને ફોરવ્હીલમાં બેહીને એસીની ટાઢી હવા ખાતા પૂગી ગયા આપણે બઈસી, કેમ કે હજી આપણે ઘેરે જવાનું હે ને. અને પછી આપણે આવી ગયા ડિલક્સમાં, સોનલ કૃપા ઓફિસની બાજુમાં. અને આયા ભાઈ આપણે લચ્છી પીધી હતી, જોરદાર હતી હો. અને અંદર આવી ગયા ને ભાઈ બનાવવા માટે આપણે શું પાન તૂટી ફૂટી ખમણ ને ચેરી ને ચોકલેટ ને એટલું ભરી નાખ્યું ને ભાઈએ. અને આપણે તો અડધાના નામે ના આવડે. અને પછી ભાઈ આપણે આટલું પાન પેક કરવા માંડ્યા ને પાન પેક થઈ ગયું એટલે ભાઈએ કોથળીમાં પેક કરીને આપણે ગિફ્ટમાં આપી દીધું. અને બીજા ઘણા આપણા બસ ડ્રાઈવર ભાઈબંધુ મળી ગયા. અને ડિલક્સ દુકાનની આગળ જ આ ભાઈ ચા બનાવે એકદમ ડોલીની સ્ટાઇલમાં, જામનગરનો ડોલી. આપણે તો અહીંયા આવી ગયા જઈ રહ્યા છીએ માલધારી હોટલ. ભાઈ પૂગી જાજો, એકદમ જોરદાર ચા બનાવે. અને આપણે ઘરે જવું તું બસમાં બેસી ગયા, બસ ચાલુ થી આ ભાઈ તો ભાઈ હજી એની સ્ટાઇલમાં ચા બનાવતા હતા. ચા તો એટલો ઊંચો લઈ જાય આપણે એમ લાગે હમણાં ઢોરાય પણ ઢોરાય નહીં ને, એક્સપિરિયન્સ હોય. અને આપણે બસમાં બેસી ગયા જવા માંડ્યા ઘર બાજુ. રસ્તામાં મોટી ગણપતિ બાપાની મૂર્તિ દેખાણી. આજનો મિનિટ લગાય પૂરો. ટાટા બાય બાય.